ગીર ગઢડાના સાણાવાકિયા ગામેની સહકારી મંડળીમાં ખેડૂતોના ખાતામાં થઈ લાખો રૂપિયાની ઉચ્ચાપત। સાણાવાકિયા ગામના ખેડૂતોએ મામલતદાર તથા ગીર ગઢડા પોલીસને આપ્યું આવેદનપત્ર। જિલ્લા સહકારી બેંકના ખેડૂતોએ કર્યો ઘેરાવો। આવનારી 22 તારીખ સુધીમાં ખેડૂતો સાથે ઉચ્ચાપત કરનારા આરોપી સામે કાર્યવાહી નહીં થાય તો જિલ્લા સહકારી બેંકને તાળાબંધી આપી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। સાણાવાકિયા ગામના ઘણા એવા ખેડૂતો છે જેનામાં સ્વજનો નથી અને એના નામે પણ ઉપડ્યા છે રૂપિયા। સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય કાર્તિક વાંસા। આપનો પરિચય? મારું નામ ભીખાભાઈ કાનજીભાઈ લીંબાણી, ભારતીય કિસાન સંઘ, ગીર ગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે સેવા સહકારી મંડળીમાં કમસે કમ 300 જેટલા ખેડૂતો સાથે ખિલવાડ થઈ, જેમાં કે જેણે ક્યાંય સહી નથી કરી, જે ગુજરી ગયેલ છે એના નામે પણ 9 લાખ રૂપિયા કર્જ ઉધારીને સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ 18 થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે। આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે। અન્યથા કસૂર થશે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જાઉં અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે। અમારી રજૂઆત સરકાર સુધી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં પૂરો, એમની થાવર મિલકત જગમ ટાંચમાં લ્યો અને ખેડૂતના જે કર્જ છે એ એમાંથી રદ કરો અને એની મિલકતમાંથી આ કર્જ ભરો, આટલું મારું કહેવાનું છે। મારું નામ સેજલબેન ખૂટ છે। હું સાણાવાકિયાની રહેવાસી છું અને આજે જે અત્યારે આવનાર તમામ ખેડૂતો છે એ મારા ગામના છે। જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના 3-4 વીઘાના ખાતેદાર લોકો ઉપર 8-10, 10-10, 15-15 લાખનું દેવું કરી દીધું છે। તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા, મને કે બેન આપણે આવી થયું છે, તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ। બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને FIR બી કરવાની છે, કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા 2 લાખ રૂપિયા વર્ષે કમાતા નથી, એમને 15-15 લાખનું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો 2 લાખ ભરી નાખતા હોય, જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય, જેને ભણાવવા હોય, એના માટે પૈસા ન હોય, ત્યાં આ પૈસા ક્યાંથી ભરશે? તો એમને સાંભળવા વાળું કોઈ નથી। તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે, આમાં કોઈ, હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો, કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે। એમને વાવાઝોડું આવે છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, તો એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે। 5-5 વર્ષથી જો આવો ઉચાપટ થતો હોય, બેંકની અંદર ખાલી એ લોકો જતા હોય ને ત્યારે ખાલી એમના 5-10 રૂપિયા બાકી તો બેંક વાળા એમને ફોન કર્યા કરે, વારે ટોર્ચર કર્યા કરે છે। તો આટલું મોટું ઉચાપટ જો તમે કર્યું હોય તો કોઈક તો એના માટે બોલવા વાળું હોવું જોઈએ ને ખેડૂતો માટે। તો આજે મારા ગામની અંદર સાણાવાકિયાની અંદર 70 જેટલા ખેડૂતો તો અત્યારે હાજર છે, 100 જેટલા વધારે, 20 કરોડ કરતા પણ વધારે એમના ઉપર જે છે ઉચાપટ થયેલો છે, ભ્રષ્ટાચાર થયેલો છે। તો હું એવું કહું છું, મારી રજૂઆત સાહેબને એવી છે કે સૌથી વધારે પહેલા તો જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમને બહાર લાવો। જેટલા આમાં ઇન્વોલ્વ થયા કોઈ એક વ્યક્તિથી ના થાય એ આપણે બધા સમજી શકીએ છીએ। તો વારે ખેડૂતો આપઘાત કરે ત્યારે તમે એના બેસણામાં પહોંચો છો, તો એના કરતાં પહેલા તમે આવો અને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકોને મેક્સિમમ તમે જેટલો સપોર્ટ થાય એટલો કરો કે જેનાથી એમને ન્યાય મળે। એમને ન્યાયની જરૂર છે, એમને તમે સહાય બીજી કંઈ નહીં કરો। 2000 ની અંદર તમે આપશો 2000 રૂપિયા, તેમાં એનું કશું ચાલવાનું નથી। મારી માંગ બસ એટલી જ છે સાહેબને, મારે એવું કેવું છે કે આ લોકો જે એમની માંગણી લઈને આવ્યા છે, જે એના ઉપર ખોટો ભ્રષ્ટાચાર થી એના ખાતામાંથી જે પૈસા ઉપર એમને ન્યાય મળે, એ લોકો પૈસા કઈ રીતે ભરશે? પેલા તો સાહેબ પાસે એ સવાલ જોઈએ છે કે આ 10 લાખ 15 લાખ રૂપિયા એમને તમે આપ્યા છે બેંકે, તો પેલા બેંક એમાં ઇન્વોલ્વ હોવી જોઈએ, કારણ કે બેંક જો એમને જવાબ ન આપતી હોય તો એ લોકો આટલા બધા મોટા રકમ એમને આપી હોય, ધિરાણ કર્યું હોય, તો કોઈ દિવસ પૂછ્યું તો હોય કે નહીં? એ લોકોને બિચારાને ખેડૂતોને ખબર પણ નથી કે એના ખાતામાં આટલા રૂપિયાનું ઉચાપત થયેલું છે। એ તો અત્યારે 2024 ની અંદર જ્યારે એમને બંધ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું, હવે એમને ખબર પડી। આજે એ લોકોએ મને કીધું, તો અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે એટલીસ્ટ એમને સપોર્ટ કરો અને આને ન્યાય મળે, ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વીણીને। બસ આટલું જ મારું કેવું છે। ધન્યવાદ। મારું ગામ સાણાવાકિયા, મારું નામ ખૂટ દિનેશભાઈ રામજીભાઈ ખૂટ। મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2017માં અને 2021થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે। 4,40,000 રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે। આપ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે બેંકમાં કે શું? બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે। આપને કેમ ખબર પડી કે આપના મમ્મી જે હાજર નથી ને એના ખાતે આટલા રૂપિયા ઉપડી ગયા? એ તો આ ગામમાં સાહેબો આવ્યા છે, બેંક મેનેજરોની, એના દ્વારા જાણ થઈ। આપની માંગ શું છે હવે? એનો ન્યાય જોઈએ અને કડકમાં કડક
સજા થવી જોઈએ એને. ઓકે રોલ. તમારું નામ? મારું નામ ભરતભાઈ હરિભાઈ ચોવટિયા છે. હું સાણાવાકિયા ગામનો ખેડૂત છું અને મારે જે નામ છે મારી 7/8 એમાં 1 વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી 5,70,000 રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી, જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં 4 કે 5 સહી આવે છે ખાતેદારની, એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનું આજ સુધી બેંક પણ નથી આવ્યો. અને આવા મુદ્દા અમારા ગામમાં લગભગ 40 કેસ છે જે બેંકે આવ્યા, લગભગ તો 40 નહીં ટોટલ, કે બેંકે આવ્યા જ નથી અને એના ખાતામાંથી લગભગ 1 વર્ષમાં 8 થી 10 વખત કેસીસીમાં લોન થયેલી છે અને એ પણ નાની નહીં, 3,60,000 થી માંડીને 8 લાખ, 10 લાખ, 16 લાખ, 30,000, 18 લાખ આવી મોટી મોટી લોનો કરેલી છે. તો હું બેંકને પૂછવા માગું છું, અમે વગર હાથ બાર આવીએ, અમને આપો 10 લાખ, 15 લાખ, અમારે જરૂર છે. અમારા નામે તમે કોકને હુકમ ફ્રોડ કરીને આપો. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આમાં જે પણ બેંક કર્મચારી હોય કે ગામનો ગમે એ વ્યક્તિ મંડળીનો સામેલ હોય એને કડીમાં કડી સજા થવી જોઈએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.